જેવી રીતે બજારમાંથી ખેતરમાંથી કપાસ લઈને આવે ને તો કપાસનો ઉપયોગ ડાયરેક્ટ થતો નથી, પહેલા એના છોતરા પેલા કાઢવા પડે ને, અને વધારાની વસ્તુ કાઢવામાં આવે એને કહેવાય દોષ માર્જન અને શુદ્ધ કરવામાં આવે. હવે એ કપાસમાંથી કપડું બનાવવામાં આવે અને એનું શર્ટ બનાવવામાં આવે એટલે થયું અતિશયાધાન. પણ એ એમને પહેરાતું નથી, એમાં બટન લગાવવામાં પણ આવે ત્યારે એને કહેવાય કે હિનાંગ પૂર્તિ. આ 3 પ્રોસેસ થાય ત્યારે સંસ્કાર સિદ્ધ થાય. એમ આપણે પણ આ ભક્તિ પોષણના માધ્યમથી આ 3 પ્રોસેસનો અનુભવ કરીશું. સૌથી પહેલા દોષ માર્જન. જાણતા અજાણતા આવેલા એવા દોષો, જો તકલીફની વાત એ છે કે જ્યારે દોષ આપણી અંદર આવ્યા હોય ને તો આપણી આજુબાજુ વાળા બધાને દેખાય પણ ખાલી આપણને દેખાતા. બાજુવાળા રિમાઇન્ડ કરાવે તો માનવામાં આવતું બહુ સરસ. તો પહેલો પ્રોસેસ છે દોષ માર્જન, જ્યાં અંદર જાણતા અજાણતા મનમાં આવેલા, ઇન્દ્રિયોમાં આવેલા, દેહમાં આવેલા જ્યારે દોષો દૂર થાય. બીજી પ્રોસેસ આવે અતિશયાધાન. અતિશયાધાન એટલે વ્યક્તિ સંકલ્પ કરે કે મારે ભગવત સેવા અને ભગવત સત્સંગના માર્ગે જવું છે, અને જ્યારે ઘરે ઠાકુરજીની સેવા પધરાવી અને સેવા કરતો થાય ત્યારે માનવાનું આ હિનાંગ પૂર્તિ એટલે જીવનમાં જે ખૂટતું હતું, જેના વિના ચાલે એમ નહોતું, જેના વિના આપણે અધૂરા હતા, એ પૂર્તિ જ્યારે જીવનમાં થાય ત્યારે માનવાનું આ હિનાંગ પૂર્તિ થઈ અને ભગવત સેવાના પથ પર આપણે અગ્રસર થયા. તો કાલ સુધી આપણે કેટલા ચંદ્રવાડાના દર્શન કર્યા? 21. કેટલા? ના, મને બહુ આનંદ થાય છે. હું કાયમ કહું ને કે બધા બેઠા પણ હતા અને હાજર પણ હતા. કારણ કે માણસનો બહુ સહજ સ્વભાવ શું છે, એ જ્યાં બેઠો હોય ત્યાં જ હાજર હોતો. બહુ સારું તમે કહી દો છો એટલે મને પણ ખોટી. એવી બહુ ઓછી જગ્યા હોય છે કે જ્યાં આપણે બેઠા પણ હોઈએ છીએ ને જ્યાં હાજર પણ હોઈએ છીએ. આજે ઓફિસે જઈને બેસો, અરે ત્યાં સત્સંગ ચાલતો હશે, આપણે પણ ગયા હો તો કેવો આનંદ આવત. અને અહીંયા આવીને બેસો, ઓફિસમાં કોણ આવ્યું હશે, કોઈ જવાબ આપ્યો હોય કે નહીં આપ્યો હોય, એ ભાઈ આવ્યા હશે, શું ચાલતું હશે. ઓફિસે જાઓ ત્યારે સત્સંગની યાદ આવે, સત્સંગમાં બેસો ઓફિસની યાદ આવે. ટૂંકમાં આપણો સ્વભાવ એવો કે જ્યાં બેઠા હોઈએ ત્યાં જ હાજર રહેવું ગમતું. બહુ સરસ. પણ સૌથી પહેલી ભગવત સત્સંગની અને સૌથી પહેલી આધ્યાત્મની શીખ શું છે? જ્યાં બેઠા હોઈએ ત્યાં 100% પ્રેઝન્ટ રહેતા શીખીએ. જ્યારે આધ્યાત્મમાં હો, ભક્તિના પતે હો તો ત્યાં, તમારા વ્યવસાયમાં હો તો ત્યાં, અભ્યાસ કરતા હો તો ત્યાં, જ્યાં બેઠા હોઈએ ત્યાં 100% यदि હાજર રહેતા થઈ જાય ને તો એ પણ એક બહુ મોટી સાધના છે. તો કાલે આપણે 21 ચંદ્રાવડાનું દર્શન કર્યું અને રોજના આપણા ક્રમ પ્રમાણે આ દયારામભાઈની અદ્ભુત વાણીને 5 ચંદ્રાવાળા ગાઈને પહેલા આત્મસાત કરીશું. અને જ્યારે અંતરમાં, મુખમાં, કર્ણમાં એ વાણી રમવા લાગે પછી ભક્તિ પોષણ રસપાન થાય છે. માટે 22, 23, 24, 25 અને 26 આ 5 ચંદ્રાવાળાનું ગાન આપણે એક સાથે કરવાનું છે. અને હું રોજ રિમાઇન્ડ કરાવું છું કે આ ભક્તિ પોષણ સાંભળવાનું નથી, વાંચવાનું નથી, પણ ગાવાનું છે. તો ચલો. कंस शिशुपाल कुब्जादिके वैरे कामे समर्या श्याम ए विना नाना भावथी स्मरे सर्या सर्वना काम सर्या तुच्छ भावे जाए શું કહેવું સ્નેહે સ્મરે પછી ત્યારે ચિત્ત અચળ જેનો કૃષ્ણ લાગ્યો તે ભવ સંકટ સહુ તેનું ભાગ્યું
સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ અન્ય સાધને શ્રેય આપણું પણ શ્રી હરિને શું સુખ સેવામાં આનંદ ઉભયને માટે ભજનાનંદ જ મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા લોક વેદના ભય નવ ધરવા પૂજા તે ચારે શ્રુતિ પ્રમાણ સેવા તે જેમાં સ્નેહ બંધાણ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ જન્મમાં જો શ્રી કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ નવ થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન તો પછી શું કહું ભાગ્યનું માન હરિ ઉર નહીં તો તપે શું થાય જો છે તો કરે કષ્ટ બલાય સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ આપ્યું ઉરસ્થાન મૂકીને રમા ચરણ સેવા નવ ચૂકે હૃદય રહિત કદા હરિ કરે પણ પદાશ્રિત નહીં મૂકે મૂકે ન અંધી છે ભક્તિ નિવાસ માટે અવલંબે સહુદાસ એ ભક્તિ છે અતિશય દુર્લભ પ્રાપ્ત થયે સર્વે પદ સુલભ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ
હરિ વ્યાપક લહી સર્વમાં, નવ આણવો કોઈનો દોષ, મન કર્મ વચને જેમ બને તેમ કરવો સર્વને સંતોષ. સંતોષ પ્રાણી પ્રભુ પ્રસન્ન, તેથી સુખી પોખે હરિજન, સઘળે દયાએ પૂજા પ્રભુ કેરી, દેહીને દુઃખ વેતે કૃષ્ણનો વેરી, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. દયારામભાઈની અલૌકિક વાણીના માધ્યમથી આ ભક્તિના મર્મને, ભક્તિને પોષણ કરવાના ડૂઝ એન્ડ ડોન્ટ્સ એ બંનેનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. અને આગળ દયારામભાઈ કહે છે કે જુઓ, કોઈ પણ ભાવે યદિ પ્રભુ સાથે જોડાઈએ તો એ જોડાવું ક્યારે પણ નિરર્થક બનતું નથી. અને દૃષ્ટાંત આપીને કહે કે કંસ શિશુપાલ કુબજાદિકે વૈરે કામે સમર્યા શામ. જો કંસે વેરથી અને ક્રોધથી યા ભયથી ભગવાનનું સ્મરણ કર્યું, કુબજાએ મનમાં કામથી ભગવાનનું સ્મરણ કર્યું, પણ કોઈ પણ ભાવે જોડાયા કોની સાથે? જો ઘણીવાર થાય એવું કે કદાચ જેટલા રાક્ષસો જે વેર ભાવથી પ્રભુને ભજતા હતા, અનેક તરફ ગોપીઓ પ્રેમ ભાવે પ્રભુને ભજતી હતી, કેટલાક તો પૂછે પણ ખરા કે એક વસ્તુ ખબર ન પડી કે જેટલા દૈત્યો વેરથી પ્રભુને ભજતા હતા, પણ જેવા પ્રભુની શરણે આવ્યા અને પ્રભુએ ઉદ્ધાર કરી દીધો. અઘાસુર આવ્યો ઉદ્ધાર, બકાસુર આવ્યો ઉદ્ધાર, પૂતના આવી ઉદ્ધાર. તો જે વેર ભાવથી પ્રભુથી જોડાયા પ્રભુએ તરત તાર્યા, પણ જે પ્રેમથી જોડાયા એને રડવું એ પડ્યું, તડપવું એ પડ્યું, પ્રભુ છોડીને ચાલ્યા એ ગયા, એમને પ્રભુને ગોતવા એ પડ્યા. તો કોઈ કહે પ્રભુ આ શું લીલા કે જે વેરથી ભજે છે એને તરત કૃપા, અને જે પ્રેમથી ભજે છે એમાં આટલો વિલંબ કેમ? તો ઘણીવાર આપણે પણ વ્યવહારમાં જોઈએ ને, જેને આપણે પ્રેમ કરતા હોઈએ 24 કલાક એનું સ્મરણ થાય કે ન થાય, પણ જેની જોડે વેર કરીને બેઠા હોઈએ અને જેની જોડે આડું ચાલતું હોય 24 કલાક સ્મરણ થાય છે કે નહીં? હમણાં ક્યાં ગયો હશે, શું કરતો હશે, શું બોલતો હશે, શું કર્યું હશે, 24 કલાક સ્મરણ થાય. જેને પ્રેમ કરીએ કદાચ 24 કલાક એનું સ્મરણ કરી શકીએ કે ન કરી શકીએ, પણ જેની જોડે આડું ચાલતું હોય 24 કલાક એનું સ્મરણ ચાલતું હોય. અને કહેવાય ને કે કંસે પણ ભલે વેર ભાવે ભગવાનનું સ્મરણ કર્યું, પણ પ્રભુનું એટલું ચિંતન કર્યું કે જ્યારે ભોજન કરવા બેસતો તો રોટલીમાં કૃષ્ણ દેખાતા, અને જલ પીવા જાય તો જલમાં કૃષ્ણ દેખાય. જે અવસ્થા મોટા મોટા યોગીઓની હજારો વર્ષ તપસ્યા કરીને થાય, એ વેર કરીને પણ પ્રભુથી જોડાયા. અહીંયા દયારામભાઈ શું કહે છે કે કંસ શિશુપાલ કુબજાદી કે વેરે કામે સમર્યા શામ, એ વિના નાના ભાવથી સમયા સર્વ્યા સૌના કામ. અને જો આ જે ભાવ છે એ પ્રભુને પ્રસન્ન કરવાનો શુદ્ધ ભાવ નથી, તો પણ તુચ્છ ભાવે પણ ભગવાનથી જોડાયા તો એનું કલ્યાણ થયું કે નહીં? બોલે તુચ્છ ભાવ સાથે ભગવાન સાથે જોડાયા તો પણ કલ્યાણ થયું. તો કહે કે કામ સર્યો તુચ્છ ભાવે જારે, તો શું કહેવું સ્નેહે સ્મરો ત્યાં જારે.
જો તુચ્છ ભાવથી પ્રભુથી જોડાયા તો પણ જેનું કલ્યાણ થયું. હવે જે સ્નેહથી ભગવાનથી જોડાય તો ભગવાને તો પ્રણ લીધું છે કે યે યથા મા પ્રવદન્તે તામ સદૈવ ભજામ્યહમ, કે જે મને જેવા ભાવથી ભજે હું પણ એને એવા ભાવથી દર્શન આપું છું અને એને ભજું છું. અને શુદ્ધ ભાવથી જે ભજે છે ને તો ભગવાન પણ એને વશ થઈ જાય છે. એક ભક્ત હતા અને એણે સાંભળ્યું કે ભગવાનને જે ભાવે ભજીએ ભગવાન એ ભાવે આપણને દર્શન આપે. અને એ નાનો હતો ત્યારે એમના માતા પહોંચી ગયા હતા. એ કહે જીવનભર મને મારી માની કમી લાગે છે, માટે કનૈયા મારે તને કનૈયા મા તરીકે ભજવા છે. અને આખો દિવસ પ્રભુને કહે અરે કનૈયા મા મને દર્શન આપો, અરે કનૈયા મા દર્શન આપો. ભગવાન કે સખા બનાવવા વાળા મળ્યા હતા, દીકરો બનાવવા વાળા મળ્યા હતા, સારથી બનાવવા વાળા મળ્યા હતા. આજે કોઈ આવ્યો છે કે મને માં માં કહીને બોલાવી રહ્યો છે, પણ ભગવાન કે મારો તો સંકલ્પ છે કે જે ભાવે ભજે એ ભાવે મારે એની સાથે વ્યવહાર કરવાનો, એને દર્શન આપવાના. અને રોજ માં કે પણ પ્રભુ દર્શન ન આપે. અને એકવાર એટલો માંદો પડ્યો, ડોક્ટરે આવીને દવા આપી, પણ કહે કે ના, મારી કનૈયા માં આવીને જ્યારે દવા આપશે ત્યારે હું દવા લઈશ. હવે 3-4 દિવસ સુધી તડપતો રહ્યો. એટલો તાવ છે, બધા સમજાવે છે દવા લઈ લે. તો કે ના, મારી કનૈયા માં આવીને દવા આપે ત્યારે દવા લઉં. અને એટલો તાવ એને લાગ્યું કે પ્રાણ ચાલ્યા જશે. ત્યાં પ્રભુને ચિંતા થઈ કે આ કનૈયા માં કરીને બોલાવે છે અને હું ન ગયો અને એને કંઈ થઈ ગયું તો હું પોતાને ક્ષમા નહીં કરી શકું. અને ભગવાન ત્યાં પહોંચ્યા, એક હાથમાં જલ લઈને એક હાથમાં દવા લઈ અને કહે લે ભૈયા પેલા દવા લઈ લે. પેલો કે મેં તો સંકલ્પ કર્યો હતો કે મારી કનૈયા માં આવે તો એના હાથે દવા લઈશ. ભગવાને કહ્યું કનૈયા માં છું. ત્યારે ભક્તે કહ્યું કનૈયા માં છો એમ કહો છો તો ખરા, પણ લાગતા નથી માં જેવા. બોલે કેમ? બોલે મારી માં તો સાડલો પહેરીને આવતી અને આપ તો પિતાંબર પહેરીને આવ્યા છો, તો કમથી કમ માં હું કહું છું તો માં લાગો એવા તો બનીને આવો. ભગવાન કે ઠીક છે, તારા માટે મારે સાડલો પહેરવો પડશે. ભગવાન સાડલો પહેરીને આવ્યા. બોલે હવે તો માં લાગુ છું કે? બોલે મારી માં તો માથે ચાંદલો કરતી હતી. ભગવાન કે તારે ઘરમાં કંકુ ક્યાં પડ્યું છે? બોલે એ પડ્યું છે. ભગવાન લઈને ચાંદલો કરી લીધો. બોલે હવે તો દવા પી? બોલે મારી માં તો માથું ઓઢીને આવતી હતી. ભગવાન કે ઠીક છે, ભગવાને માથું ઓઢી પણ લીધું. બોલે હવે તો દવા પી? પેલો કે મારી માં મને આમ ને આમ દવા ન પીવડાવે તો પેલા મને ખોળામાં બેસાડે, મારા હાથે વાલ કરે અને મને સ્નેહ કરી પોતાના હાથે દવા લેવડાવે, તારે હું દવા લેતો હતો. પ્રભુ કે ઠીક છે. બોલે જેવો આડો હું છું, મારા ભક્તો પણ મને એવા જ આડા મળે છે. ભગવાન સાડલો પહેરીને આવ્યા અને કહે કે આવો મારા ખોળામાં બેસી જાઓ. એને ખોળામાં બેસાડ્યો, પોતાના હાથે માથે વાલ કર્યો, હૃદયથી લગાવ્યું અને પછી દવા આપી. ત્યારે એને દવા લીધી. ભગવાન કે એકવાર કોઈ શુદ્ધ ભાવે મારી સાથે જોડાઈ જાય, જોડાઈને એ તો છૂટે, પણ હું એના દ્વારા કાયમ માટે બંધાઈ જાઉં છું. જ્યાં સુધી પ્રભુ મળ્યા ન હોય, પ્રભુમાં પ્રેમ જાગ્યો ન હોય, ત્યાં સુધી પ્રભુને ગમે એમ કરવું પડે. પણ એકવાર પ્રભુ પ્રેમના બંધને બંધાયા તો પછી આપણે કંઈ કરવું ન પડે. આપણને શું ગમે છે ને એ આપણા પ્રભુ પોતે કરવા લાગે. ત્યારે કહું આપણા પ્રભુનો સ્વભાવ એવો છે કે જે શુદ્ધ ભાવે એકવાર ભગવાન સાથે જોડાઈ જાય તો ભક્તને સુખ શેમાં મળે, મારા ભક્તને શેમાં આનંદ આવે, એ આપણા પ્રભુ પોતે કરવા લાગે છે. માટે કહ્યું કે કામ સર્યા તુચ્છ ભાવે જારે, તો શું કહેવું સ્નેહે સ્મરે પછી ત્યારે. ચિત્ત અચલ જેનું કૃષ્ણમાં લાગ્યું, તો ભવ સંકટ સહુ એનું ભાગ્યું. અને જેનું અચલ ચિત્ત ભગવાનમાં લાગ્યું, પછી આ જગતની અંદર એના જીવનમાં કોઈ સંકટ આવી શકતા નથી. આપણને લાગે સંસારમાં રહે છે, સંસારમાં નિર્વાહ કરે છે, તો સંકટ ન આવે એમ કેમ બને? તો કહે કે જ્યારે ચિત્ત પ્રભુમાં લાગી જાય ને તો કેવી પણ ઘટના જગતમાં ઘટે એ સંકટ લાગતી નથી, એ પ્રભુની લીલા લાગવા લાગે છે. જ્યાં સુધી પ્રભુના ચરણોમાં પ્રીતિ નથી ત્યાં સુધી આપણને લાગે કે આ સંકટ આવે છે, આ કસોટી આવે છે. પણ જ્યારે પણ ભગવાનમાં અચલ બુદ્ધિ સ્થિર થઈ જાય પછી જે પણ થાય એમાં પ્રભુની કૃપા દેખાય. એ વાત અહીંયા 22મા ચંદ્રવાડાની અંદર કરી. આગળ
23મા ચંદ્રવાળાની અંદર દયારામભાઈ વર્ણન કરતા કહી રહ્યા છે, અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રી હરિને શું સુખ. સેવામાં આનંદ ઉભયને, માટે ભજનાનંદ જ મુખ્ય. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, લોક વેદના ભય નવ ધરવા. પૂજા તે ચારે શ્રુતિ પ્રમાણ, સેવા તે જેમાં સ્નેહ બંધાણ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. બધાએ ગાવાનું છે. અન્ય સાધને શ્રેય આપણું, આગળ પણ શ્રી હરિને શું સુખ. હવે આ સાઈડ. સેવામાં આનંદ ઉભયને, આગળ ભજનાનંદ જ મુખ્ય. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, આગળ લોક વેદના ધાય નવ ધરવા. પૂજા તે ચારે શ્રુતિ પ્રમાણ, આગળ સેવા તે જેમાં સ્નેહ બંધાણ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 23મા ચંદ્રાવડાની અંદર સેવાના સ્વરૂપને, સેવાના રહસ્યને સમજાવતા અહીંયા દયારામભાઈ કહી રહ્યા છે કે અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રી હરિને શું સુખ. જો આપણે આત્મકલ્યાણ માટે કહેવાય ને કે જ્યારે ભગવાને સૌથી પહેલા ઈચ્છા થઈ કે મારે રમણ કરવું છે, અને પહેલા એકમાત્ર ભગવાન હતા, અને એકલા ક્યારે કોઈ રમી શકે? હા કે ના તો પાડો. રમવું હોય તો બીજા પણ જોઈએ, અને ભગવાનને રમણવાન કરવાની ઈચ્છા થઈ, અને ભગવાને સંકલ્પ કર્યો એકો હમ બહુશ્યામ પ્રજાય. અને ભગવાને જ્યારે રમણ કરવાની ઈચ્છા થઈ, અને સૌથી પહેલા ભગવાને પોતાના મનમાંથી મનુષ્યોને પ્રગટ કર્યા, અને ભગવાનના મનમાંથી જે જીવ પ્રગટ થયા, પ્રભુની મનમાં માયાનો વાસ, અને માયાનો અંશ લઈને જે જીવ આવ્યા, તો જ્યાં ચકાચોંધ દેખાય, જ્યાં ભપકો દેખાય, જ્યાં ગ્લેમર દેખાય, ત્યાં ભાગવા લાગ્યા, પોતાના મોજ શોખમાં પડવા લાગ્યા. ભગવાન વિચાર કરે આ સૃષ્ટિ તો મેં મારા માટે બનાવી હતી, પણ મારો વિચાર કર્યા વિના મને કેમ આનંદ થાય, હું કેવી રીતે આનંદ કરું, એમાં ભરમાવા લાગ્યા. અને એ સૃષ્ટિ કઈ, જેના માટે ચાર વાક કહે છે ને, યાવત જીવે સુખમ જીવે તૃણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કૃતા. એ ચારવાક મત કહેવાય ને, એ સમય જગતમાં બહુ પ્રસિદ્ધ થયો. અને ચારવાકે શું કીધું? યાવત જીવે સુખમ જીવે, બોલે જેટલું જીવો જલસા કરીને જીવો. ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, ઉધાર કરો પણ ઘી પીવો. આજે નહીં, મોટી મોટી ગાડી બોલે કઈ રીતે લઈને આવ્યા, બોલે લોન લઈને. આ શું છે? ઉધાર કરીને ઘી પીવાની વાત.
ઋણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનાગ્નમ કૃતા. હા, કે મરીને કોણ ક્યાં જવાનું છે કોને ખબર. અને એ મત એટલો પ્રચલિત થયો, અને એ મત કોનો? જે મનમાંથી પ્રગટ થયા અને પોતાના મોત શોખને જીવન માની લીધું. હવે એ સૃષ્ટિ ઉત્પન્ન કરી ભગવાનને સુખ ન મળ્યું કે આ તો મારા આનંદ માટે જે સૃષ્ટિ મારે પ્રગટ કરવી હતી, આ તો પોતાના મોત શોખમાં જ અટવાયેલી છે. ભગવાને બીજી સૃષ્ટિ પ્રગટ કરી પોતાની વાણીમાંથી. ક્યાંથી? અને પોતાની પ્રભુની વાણીમાં શું છે? બોલે વેદ. અને એમાંથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ સૃષ્ટિ પોતાના આત્મકલ્યાણ માટે, એ સૃષ્ટિ પોતાના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ થવા લાગી. બોલે આટલા યજ્ઞ કરું, આટલી યાત્રા કરું, આટલા તીર્થ કરું, આટલા હોમ કરું, આટલું આ કરું. બોલે કેમ? આ બધું કરું તો મારા જન્મ મરણના ફેરા ટળી જાય, આ બધું કરું તો મારું કલ્યાણ થાય, આ બધું કરું તો મારો ઉદ્ધાર થાય. ત્યારે ભગવાન કે ભાઈ મેં તને મારા સુખ માટે પ્રગટાવ્યો હતો, મારા સુખનો તો વિચાર નહીં, પોતાના કલ્યાણનો વિચાર, પોતાના ઉદ્ધારનો વિચાર, પોતાના જન્મ મરણના ફેરાનો વિચાર કરતો થયો. મારું ક્યારે વિચારીશ? અને જ્યારે પોતાનું જ કલ્યાણ કરતો થયો તો કહેવાય ને, એ શરૂઆતમાં જે મનથી સૃષ્ટિ ઉત્પન્ન કરી એ પ્રવાહી સૃષ્ટિ કહેવાય. વાણીથી સૃષ્ટિ ઉત્પન્ન કરી એ મર્યાદા સૃષ્ટિ કહેવાય. જે પોતાના આત્માના ઉદ્ધારનો તો વિચાર કરે પણ ભગવાનના સુખનો વિચાર ન કરે. અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારે હવે એવી સૃષ્ટિ પ્રગટ કરવી છે જે માત્ર ને માત્ર મારા સુખનો વિચાર કરે. અને ભગવાને પોતાના શ્રીયંગમાંથી, અને પોતાનું શ્રીયંગ કેવું છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. આનંદ વિગ્રહ શ્રીયંગમાંથી ભગવાને જે સૃષ્ટિ ઉત્પન્ન કરી એ આ પુષ્ટિ સૃષ્ટિ એને શા માટે પ્રગટાવી? માત્ર ને માત્ર પોતાની સેવા કરવા માટે. અને જ્યારે સેવા કરવા માટે પ્રગટાવી તો કહ્યું, અન્ય સાધને શ્રેય આપણું. તમે કદાચ હોમ કરતા હો, કદાચ તપ કરતા હો, કદાચ વ્રત કરતા હો, કદાચ તીર્થ કરતા હો, તો એ બધું કરીને તમને આનંદ થાય કે પ્રભુને? બાજુવાળાને પૂછવું હોય ને તો પણ છૂટ છે. આપણે કોઈ પણ સાધન કરીએ તો એ સાધન કરીને તમને આનંદ થાય કે પ્રભુને? જેમાં પ્રભુને સુખ આપીએ એનું નામ સેવા, અને જેમાં પોતે આનંદ લઈએ એને કહેવાય સાધન. આપણે કંઈ પણ કરીએ, વ્રત કર્યા, આ કર્યા, પેલું કર્યું, આ અનુષ્ઠાન કર્યું, પેલું કર્યું, આટલું આ નિયમ લીધો, આ બધું બરાબર છે, પણ આ કરીને આપણે એમાં આપણા કલ્યાણનો, આપણા ઉદ્ધારનો, આપણા પુનર્ગમન ન થાય એનો વિચાર કરીએ તો એ બની જાય છે સાધન. પણ પ્રભુના સુખનો વિચાર આવે એને કહેવાય છે સેવા. માટે કહું કે અન્ય સાધને શ્રેય આપણું. જો અન્ય કોઈ પણ સાધન કરીએ એમાં આનંદ એક પક્ષી છે કે બંને પક્ષે? તમે હોમ કર્યો કે યજ્ઞ કર્યો તો એમાં તમને ને પ્રભુને બંનેને આનંદ થયો કે તમને એકલાને? હા, જરા ભાવથી બોલો તો ખરા. કોને? એકલાને. પણ સેવામાં આનંદ ઉભયને. જ્યારે તમે ઠાકોરજીને લાડ લડાવતા હો, પ્રભુને સુંદર બનોદ કરતા હો, પ્રભુને સુંદર વસ્ત્ર શૃંગાર ધરાવતા હો, પ્રભુને સુંદર વસ્તુ અરોગાવતા હો, તો પછી તમને અને પ્રભુને બંનેને આનંદ આવે કે ના આવે? હા, તો જેમાં પરસ્પર બંનેને આનંદ આવે એને કહેવાય સેવા, અને એકલા આપણે આનંદ લઈએ એને કહેવાય સાધન. એટલે આપણે ત્યાં કોઈ પણ વસ્તુ કરવાનો મનોરથ થાય ને આપણે કહીએ કે આવું આજ્ઞા આપો તો અમને ગમશે, જેમાં અમને ગમે એ સાધન, અને જેમાં પ્રભુને ગમે એ ભાવ આવે એને કહેવાય સેવા. તો સેવામાં આનંદ ઉભયને માટે ભજનાનંદ જ મુખ્ય. કારણ કે સેવા જ્યારે આપણે કરીએ છીએ ને તો ત્યાં પરસ્પરનો આનંદ છે અને પરસ્પર ઉભયને આનંદ છે, માટે સેવા મુખ્ય છે. પછી કહ્યું મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા. અને સેવાની સાચી વ્યાખ્યા શું? પ્રભુને પ્રસન્ન કરવા, પ્રભુને આનંદિત કરવા. અને પ્રભુને આનંદ ક્યારે થાય? કે જ્યારે પ્રભુને લાગે કે જે મારી સામે મારી સેવામાં બેઠો છે ને
એ માત્ર મારો પણ નથી, એ મારો જ છે. જ્યારે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ હું આપનો છું, પ્રભુ આપનો છું, આપણે કહીએ છીએ તો ખરા, પણ પ્રભુને એમના લાગતા બહુ સરસ. જ્યારે પ્રભુની સન્મુખ આપણે જઈએ તો પ્રભુના છીએ એવું લાગે ક્યારે? બાહ્ય સ્વરૂપ પણ એવું હોય અને અંતરમાં પ્રીતિ પણ એવી હોય, અને એકવાર પ્રભુને ખબર પડી જાય ને કે આ મારો છે, તો પ્રભુ પોતાનું સર્વસ્વ એની ઉપર નોછાવર કરતા અટકતા નથી. જો આ જગતમાં કોઈ પ્રેમ કરતા જાણે છે તો આપણા પ્રભુ. આપણે તો ખાલી પ્રેમની વાતો કરીએ છીએ, આપણે તો ખાલી ભાવની વાતો કરીએ છીએ. પ્રેમ કરતા તો કોઈ પ્રભુથી જાણે. અને કહેવાય ને કે મુખ્ય સેવંતે સુખી પ્રભુ કરવા, લોક વેદના તાપ નવ ધરવા. હા, અને પ્રભુની સન્મુખ જઈએ ને તો આપણી ચિંતાઓ, આપણા ઉદ્વેગો એ વખતે મનમાં ન લાવવા. અને કહ્યું પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણે, અને સેવા તે જેમાં સ્નેહ બંધાણ. જો પૂજા અને સેવા બંનેનો ફરક બતાવ્યો. પૂજા કોને કહેવાય? કે જેમાં વૈદિક ક્રમ છે. અને સેવા કોને કહેવાય? જેમાં મુખ્ય પ્રભુને પ્રસન્ન કરવાનું સ્નેહ છે. જો પૂજામાં તો આપણે ત્યાં કહેવાય ને કે આવાહન પણ હોય અને વિસર્જન પણ હોય કે ના હોય. પૂજા હંમેશા પ્રતીકની થાય. બોલે જેને પધરાવાના હોય તો એના મંત્રો બોલી એનું આવાહન કરવામાં આવે, અને પૂજન ક્રમ થઈ જાય પછી એનું વિસર્જન કરવામાં આવે. તો પૂજા પ્રતીકની થાય, પણ સેવા તો એ પ્રત્યક્ષ પધારીને આપણી ટહેલ સ્વીકારી રહ્યા છે. સેવા પ્રત્યક્ષની થાય. પછી કહ્યું ને કે પૂજનની અંદર છે ને જે ભોગ ધરીએ ને એને નૈવેદ્ય કહેવાય. નૈવેદ્ય કોને કહેવાય? કે જેનું ગ્રહણ પ્રભુ નેત્રો દ્વારા અને નાસિકાથી સુગંધ દ્વારા ગ્રહણ કરે એને કહેવાય નૈવેદ્ય. અને આપણે ત્યાં જે ધરાય એને ભોગ કહેવાય. ભોગ એટલે ઠાકોરજી સાક્ષાત આરોગે છે એટલે એને કહેવાય છે ભોગ. તો સેવાની અંદર મુખ્ય સ્નેહ છે. અને સેવા કોને કહેવાય? કે જ્યારે આપણા સુખનો વિચાર ન આવે, માત્ર ને માત્ર આપણા પ્રભુના સુખનો વિચાર. જો જ્યાં આપણા સુખનો વિચાર આવે ને ત્યાં આપણે પ્રેમના પત્તી હટી ગયા. આપણે ત્યાં કહેવાય ને કે ગોપી પ્રેમ કી ધજા કેમ કહ્યું? પ્રભુને પ્રેમ કરવા વાળા 3 પ્રકારના જીવો જગતમાં કયા? એક, પેલી કુબજાએ પણ પ્રભુને પ્રેમ કર્યો. બીજું, 16,000 રાણીઓએ પણ ભગવાનને પ્રેમ કર્યો. અને ત્રીજું, પેલી ગોપીઓએ પણ પ્રભુને પ્રેમ કર્યો. તો આ ત્રણેયના પ્રેમમાં ફરક શું? બોલ, કુબજાનો પ્રેમ કયો? કુબજાનો પ્રેમ કેવો? તો કહે કે પ્રભુને સુખ મળે કે ન મળે, મને સુખ મળવું જોઈએ. આ ભાવ આવી જાય તો આપણો પ્રેમ પેલા કુબજા જેવો થઈ જાય કે જેને દુર્ભાગી માનવામાં આવે. અમને પણ સુખ મળે અને આપને પણ સુખ મળે, એ ભાવ આવે ત્યારે પેલી પટરાણીઓ જેવો પ્રેમ થઈ જાય. અને ગોપીઓનો પ્રેમ કેવો? કે ભલે પ્રભુ આખા દુનિયાની બધી વિપત્તિઓ અમારે માથે પડે, આખી દુનિયાના બધા કષ્ટો અમારા માથે પડે, પણ પ્રભુ આપને સુખ મળે. એ ભાવ આવે ત્યારે આપણા અંદર પેલા ગોપીઓનો પ્રેમ પ્રગટ થઈ જાય. અને ગોપીઓનો પ્રેમ કેવો? કહેવાય ને કે એકવાર 1-2 કવિ પેલા રણ પ્રદેશની અંદર જતા હતા. રણ પ્રદેશમાં ચાલતા ચાલતા જતા હતા અને એમણે શું જોયું? કેવી ગરમી, એવી ગરમી, એવી ગરમી. અને એમાં એક નાનકડા ખાબોચિયાની અંદર થોડુંક પાણી ભરેલું છે, અને ત્યાં 2 હરણ મરેલા પડ્યા છે. ને જ્યાં 2 હરણ મરેલા પડ્યા છે, બંને કવિ રોકાયા અને કહેવા લાગ્યા કે આ બંને હરણોની મૃત્યુ કેમ કરીને થઈ? કોઈએ કહ્યું કદાચ તરસ્યા મરી ગયા હશે આવી ગરમી